મારી શાહી વ્યર્થ નીવડે. કવિઓની કલ્પનાઓને, લેખકોના વિચારોને અને સામાન્ય માનવીના હૃદયના ઉમળકાને ભેટ અને પત્રએ વિશ્વ સમક્ષ મૂક્યા છે. હું જો કવિના હાથમાં આવું તો વિચારોને નવી કલ્પના મળે છે, અને હું જો પત્રકારના હાથમાં આવું તો ઘટનાને વાચા મળે છે. હું જો એન્જિનિયરના હાથમાં આવું તો ઇમારતોને આકાર મળે છે, અને હું જો વકીલના હાથમાં આવું તો કાયદાને રક્ષણ મળે છે. પરંતુ હું જો સાક્ષાત અક્ષર બ્રહ્મના હાથમાં આવું તો અનેક જીવોને સુખ શાંતિ અને જીવન જીવવાની સાચી દિશા મળે છે. જ્યારે યુવાનોના પરિવારમાં સભ્યો વચ્ચે ઘર્ષણ થાય છે, મનભેદ ઊભા થાય છે, પરિવારમાં પ્રેમનો અને વિશ્વાસનો તાંતણો ઢીલો પડે છે, ત્યારે સ્વામીશ્રીના હૃદયમાં એક કરુણાનો સાગર ઉભરે છે, અને એ જ કરુણાના તરંગો મારા દ્વારા શબ્દ રૂપે બહાર આવે છે. માત્ર ને માત્ર તમારા જીવનમાં ઉજાસ પાથરવા. અરે ભાઈઓ વચ્ચેના પ્રશ્નોના નિરાકરણ માટે કલાકોના કલાકો સ્વામીશ્રીને મેં મથતા જોયા છે. પિતા પુત્ર વચ્ચે સુલેહ થાય તે માટે અતિ અગત્યના કાર્યક્રમોને ખેલતા સ્વામીશ્રીને મેં નિહાળ્યા છે. 90 વર્ષની જૈફ વયે પારિવારિક શાંતિ માટે વારંવાર સંપનો સંદેશ વહાવતા સ્વામીશ્રીને મેં જોયા છે. ખરેખર એટલો બધો ભાગ્યશાળી છું કે સ્વામીશ્રીની કોમળ આંગળીઓનો સ્પર્શ મને થયો છે. દાઢી પર હાથ રાખી તમારા ગૂઢ પ્રશ્નોના નિરાકરણ માટે વિચાર કરતા સ્વામીશ્રીની દુર્લભ છબીના દર્શન મેં કર્યા છે. હા, સમયની તમામ મર્યાદાને વટાવી સ્વામીશ્રી તમારા માટે ભીડો સહન કરે છે, ત્યારે હું થાકી જાઉં છું. પણ સ્વામીશ્રીએ મને ક્યારેય વિરામ નથી આપ્યો, કારણ કે કેવળ એમને તમારા પરિવારમાં સુખ શાંતિ રહે, સંપ સુહૃદ ભાવ અને એકતા અતૂટ રહે, એ જ એમને મન આરામ છે. તો આવો, મારા દ્વારા થયેલી વિરલ સેવાના દસ્તાવેજી પુરાવાને માણીએ દ્વિતીય દિનના પારાયણ કથન દ્વારા. લિખિતં સાધુ કેશવ જીવન.